આત્મકલ્યાણ ઉપરની વાત ઘણા દિવસોથી ચાલે છે. કારણ કે આત્મકલ્યાણ વ્યક્તિ પોતે ઈચ્છે તો જ થઈ શકે, ગુરુ કંઈ કરી ન શકે એમાં. કારણ કે પરમાત્માએ હરેક જીવને સ્વતંત્ર બનાવ્યો છે. ગુરુ તો માર્ગ બતાવી દે, એ માર્ગદર્શક છે કે તમારું કલ્યાણ શેમાં છે ને તમારું પતન શેમાં છે. કારણ કે એકની એક વાત મહાપુરુષો ભજનવાણી દ્વારા, સત્સંગ દ્વારા, ગીતાના શ્લોક દ્વારા, સાખી દ્વારા, શાસ્ત્રો દ્વારા એકની એક વાત કહી ગયા છે. શબ્દોમાં ફેરફાર થતા હોય. એક ભજનમાં કીધું, કૂદી પડીશ તું બહાર જ્યારે તને સાચું સમજાશે. કૂદી પડીશ તું બહાર જ્યારે તને સાચું સમજાશે. વેમમાં ને વેમમાં વાટ વણાઈ ગઈ, વેમમાં ને વેમમાં વાટ વણાઈ ગઈ, મોહમાં ને મોહમાં મૂડી તણાઈ ગઈ, મોહમાં ને મોહમાં મૂડી ધોવાઈ ગઈ. કૂદી પડીશ તું બહાર જ્યારે તને સાચું સમજાશે. સંતનો તું સાંભળજે પોકાર જ્યારે તને સાચું સમજાશે. ભૂલેલાના ભાનમાં મતી મૂંઝાણી, ભૂલેલાના ભાનમાં મતી મૂંઝાણી. કૂદી પડીશ તું બહાર જ્યારે તને સાચું સમજાશે. મૂળદાસ કહે, તારું નાવ સમુદ્રમાં જાર, તારું નાવડું સમુદ્રમાં જાર. જ્યારે તું સાંભળીશ સંતનો પુકાર ત્યારે તને સાચું સમજાશે. કારણ કે સંતો તો પોકાર કરી કંઈ કહી ગયા છે એકની એક વાત અનંત રીતે. કૂદી પડીશ તું બહાર જ્યારે તને સાચું સમજાશે. કૂદી પડવું એટલે જેમ કે હનુમાનજી મહારાજ સમુદ્ર આખો ઓળંગી ગયા, એવી રીતે આ જીવને સંસાર સાગર પાર કરવાનો છે. સંસાર સાગર મોહજળ ભર્યો, કોઈ તરી શકો તો તરજો, કોઈ તરી શકો તો તરજો. જગ જીવનના નામનું જહાજ લઈને તમે ઓલે તે પાર ઉતરજો. તમે ભજન સવાયા કરજો, ભજન સવાયા કરજો ને ગુરુજીના ચરણોમાં ચિત ધરજો. તમે ભજન સવાયા કરજો. એટલે કૂદી પડીશ તું બહાર ત્યારે તને સાચું સમજાશે. કારણ કે સંસારમાં જ્યાં સુધી વ્યક્તિ ગળાડૂબ હોય ત્યાં સુધી હરિગુરુ સંતો ગમે એવી સત્ય વાત કહે તેને સમજાય નહીં. જે મોઢામાં નિમક રાખ્યું હોય તેને ખારું જ આવે, સ્વાદ ખારો જ આવે. પછી તમે હાકર દો તો ઓલી નિમક પડ્યું છે એ ઓગળે પછી હાકરનો સ્વાદ આવે ને, પરબારો તો ન જ આવે. કારણ કે હરિરસ છે એ મીઠો છે, એનું નામ પણ મધુર છે. તારું નામ મધુરથી પણ મધુર છે, તારું નામ પાવનથી પણ પાવન છે, તારું નામ મંગલથી પણ અધિક માંગલ્યકારી છે. કારણ કે પરમાત્માનું નામ જ દરેક લોકોનું મંગલ કરવાવાળું છે.
ત્યારે તને સાચું સમજાશે. સાંભળીશ શું સંતનો પોકાર, કારણ કે હરેક સંતો મહાપુરુષો પોકાર કરી ગયા છે કે ભાઈ હમણાં હાલો, હમણાં હાલો. સોક્રેટિસ કરીને મહાન એક સંત થઈ ગયા. સોક્રેટિસ છે ને 24 કલાક જાગતા, અને રાતના છે ને સોસાયટીમાં ઘરમાં જ્યાં માણસો હતા ત્યાં રાડું પાડે, એ આગ લાગી, આગ લાગી, બ્રહ્માંડમાં બધું હળગે છે, બહાર નીકળો, બહાર નીકળો. આગ લાગી, આખા બ્રહ્માંડમાં બધું હળગે છે, બહાર નીકળો, બહાર નીકળો. લોકોને એમ થયું કે આરો ગાંડો છે કે શું છે, આ કાંઈ આગ લાગી નથી ને આ ખોટે ખોટો આનું ચહકી ગયું લાગે. 1 વાર 2 વાર 3 વાર સોક્રેટિસને સમજાવ્યો કે ભાઈ તમે અમારી ઊંઘ કરાટ કરોમાં, ખોટે ખોટા તમે આગ લાગી કરો, અમારા છોકરાએ બી જાય, અમે મોટાને ઊંઘ થતી નથી. તો 2-4 વાર કીધું તો સોક્રેટિસનો તો સ્વભાવ હતો, કારણ કે સંત સપૂત અને તુંબડા એ તારે પણ બોલે નહીં, એનો તાયરા ઉપર જ ભાવ. તો ઘણી વખત કીધું તો એ સોક્રેટિસનો સ્વભાવ થઈ ગયેલો એટલે એ માયના નહીં. પછી આ લોકોએ પોલીસમાં ફરિયાદ કરી કે આ ગાંડો છે ને અમને હેરાન કરે છે, તેને ધરપકડ કરી જેલમાં ઘાલી દીધા. કારણ કે બહુમતીઓની છે ને અજ્ઞાનીઓની, બહુમતી જેની જાજી હોય ને વિજય મળે ને એ પ્રધાન બની શકે, ભલે ને ભણેલો ન હોય. એટલે અજ્ઞાની લોકોની બહુમતી વિશેષ છે અત્યારે પણ. એમાં કડી કાળમાં તો વાત જ જવા દો તમે. આપણા ભારતના પહેલા પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ જ્યારે વડાપ્રધાન હતા ને ત્યારે પ્લેનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. તો રસ્તામાં એક ગાંડાનો હતો આશ્રમ, હાવ એટલે હાવ ગાંડા હોય ને રાખ્યા હતા. અહીંયા સંસ્થા હતી, એને ખાવા પીવા રહેવા દઈએ અહીંયા. કારણ કે એક ગાંડો ઘરમાં આપણે હાચવી ન હોગે. એટલે ક્યાં જરાક ઉતારો તો આપણે જરાક મુલાકાત કરી. એટલે અંદર ગયા, બધાય ગાંડા આમ બાઘા થઈને આમ જોવા મીડ્યા કે આ કોણ આવ્યું. એને એમ કહે કોઈક ગાંડો આવ્યો. કારણ કે એ પોતે ગાંડા એટલે એને ગાંડો જ દેખાય ને. ભૂલેલાના સંગમાં મૂડી ધોવાઈ ગઈ, ભૂલેલાના સંગમાં ભાન ભૂલાઈ. કારણ કે ભૂલેલાના સંગમાં તમે જાઓ તમને ભાન ભૂલાવી દે. ગમે એવું તમે જ્ઞાન લીધેલું ને અજ્ઞાનીઓનો સંગ કરશો એનો પ્રભાવ આવશે. તમારું જો નક્કી નહીં હોય તો, તમારું જો નક્કી હોય તો તમારા માર્ગે સદના માર્ગે એવડું ચડશે. પણ તમારું જો અખળ ડખળવાળું હોય છે ને તો એનું અજ્ઞાન તમને ખેંચી લે. આપણે વર્ષોથી આ સત્સંગ કરતા હોય તો હગાવાલામાં કાં સત્સંગની વાત નથી કરી શકતો. શું કામે ને કે મારું નક્કી નથી, એટલે ઓનું બળ વધી જાય, માયાનું બળ વધી જાય, એ તરફ ખેંચાઈ જાય આપણે. હરી હરી તો ઓલાઓને ગાંડાઓને એમ થયું કે એક ગાંડો આવ્યો, આપણે ઘરાક વહીધો. એમ સત્સંગમાં એકડો વધારે આવે તમે રાજી થઈ જાય, એક ગણો તો આવ્યો ભાઈનો લાલ, હું કોઈ રતનીયો હતો એમાં એક ગણો તો આવ્યો, એમાં આપણે રાજી થાય. હમણાં ગાંડાઓ રાજી થયા કરો, એક ગણો વહીધો. 25 જણા હે તો 26 આવ્યો ભાઈ, આપણે કામ થઈ ગયું. આજવાણી ને ગાયરું બોલવાની મારામારી કરવાની મજા આવશે. એમાં એક ગાંડો આવ્યો તો આ ગાંડા બીજા ગાંડાને ફોન કર્યો, બધા ગાંડા ભેગા થઈ ગયા બધા એકડા. ગાંડાની વળજા. ભૂલેલાના સંગમાં મતી મૂંઝાણી. તો ઓલા બધા ગાંડા હતા ને 25 જણા, બધા ટોળું ભરી ગયા આખા જવાહરલાલ નહેરુને. જવાહરલાલ નહેરુને એમ થયું કે આ કેવા માણસો મારી સ્વાગત કરવા આટલું હેઠે આવ્યા. એને ખબર નથી કે પોતાને ગાંડો સમજે એટલે આવ્યા.
તો એક ગાંડો કહે થોડોક ટાઈમ રોકાઈ જાઓ તમને સારું થઈ જશે. થોડોક ટાઈમ રોકાઈ જાઓ તમને સારું થઈ જશે. ઓકે હું મને સારું છે હું તંદુરસ્ત તો ના 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 કે આવી ગયા બોલા બીજા હું કે આમાં મેદા કરાય કે હું ઢીલો પડી ગયો નગરી ચાકી ગઈ કે રોકાઈ સારું થઈ જાય. ઓલા પોલીસ વાળાને એના જતા સિક્યુરિટી ગાર્ડના મળશો એ કે સભ્યતા રાખો એ કે આ પ્રાઇમ મિનિસ્ટર છે. તો જવાહરલાલ નહેરુ કે તમે કોણ છો? પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, હું ભારતનો વડાપ્રધાન છું. એ કે અમે આવ્યા ને અમે આમ જ કહેતા હતા અમે આવ્યા ને અમે આમ જ કહેતા હતા અને રોકાઈ જાવ સારું થઈ જાય. અમે આવ્યા ને અમે એમ જ કહેતા હતા અમે અમને જો સારું થઈ ગયું હવે થોડોક ટાઈમ રોકાઈ જાઓ. એટલે આમાં શું છે કે ગાંડાના ગામમાં જાઓ ને એટલે એમાં ડાયો માણા હોય ને એનું કાંઈ પાછું ન આવે. અજ્ઞાની ઓ જાજા હોય અહીંયા આગળ સંતનું કે હરિગુરુ સંતોનું આવે. તુલસીદાસે ક્યારે કીધું હોય કે રામ નામની અમૂલક મણી મફતના મૂલે વેચાય. તુલસી કે મેં અચરજ ભાઈડો આનો ગ્રાહક કોઈ ન થાય. જેને જેને કહ્યું તે તો કહ્યું ના માને, મૂર્ખ બનીને મને મારે છે લાતું, નથી રેવાતું હવે નથી રેવાતું, કેને કહું દિલડાની વાતું, નથી રેવાતું હવે નથી રેવાતું. એટલે આમાં શું છે જેની બહુમતી હોય ને એનો વિજય થાય. એક ભગવાધારી મહાત્મા જટાબટા રાખેલી એક ગામથી બીજે ગામ જતા હતા ભિક્ષા માગવા. એ ભજન કરે ને ભિક્ષા મળે 24 કલાકમાં એક વાર એટલે ખાઈ પી લે ને ગમે આ ગામમાં ઝાડના છાંયે બે ભજન કરે અને કોઈ આશ્રમોમાં કે મંદિરોમાં રાતવાસો કરી લે. એમાં ફરતા ફરતા એક ગામમાં ગયા તો બધા અંદરો અંદર બાજે અને ચ ને ભજ બોલે. મહાત્માને એમ થયું આ ગામના માણસોને શું થઈ ગયું, આ બે ફામ ગાળો બોલે ચ ને ભ અને મારામારી બાયું ભાયું બધાય. તો મહાત્મા કે તમને શું થઈ ગયું? તો એને બે ઝાપટું નાખીને ગાયરું કાઢી લીધી. મહાત્મા વિચાર્યું વારું આમ કાં થાય? પછી તપાસ કરી તો કૂવામાં ભાંગ પડી ગઈ. કૂવામાં ભાંગ પડી ગઈ હતી ને એ ભાંગનું પાણી આખા ગામે પીધેલું. શું થાય? કૂવામાં ભાંગ પડી ગયેલી બધાને ભાંગ ચડી ગયેલી. હવે ભાંગનો નશો ઉતરે ત્યાં સુધી સાચી વાત સમજે ક્યાંથી? એવી જ રીતે આ જીવને આદિ અનાદિથી સંસારરૂપી ભાંગનો નશો ચડી ગયેલો હોય. સત્સંગમાં જાય એટલે તોલો આમ કરે વાહ બાપુ વાહ વાહ બાપુ વાહ, પણ અંદર પાછું સમજતો હા ખોટી ના આપણે કરી જ બરોબર છે. કારણ કે ઉપદેશ ટાણે મન ક્યાંય ભટકતું હોય કે સારું જટ ઉપદેશ પતે તો મારું ઓલું કામ પતાવી નાખું, ઓલા પાસે પેમેન્ટ લેવાનું આ દેવાનું છે, આ પાર્ટીનો કોન્ટેક્ટ કરવાનો હોય. કારણ કે સંકલ્પ વિકલ્પ શાંત ન થાય. સત્સંગ વગર આ મન સમજશે નહીં. સત્સંગ વિના આ મન સમજશે નહીં. ભલે તમારી સુરતા નિગમ પદમાં જાય, આપણામાં જ રહે છે આત્મા, આપણો આત્મા, પણ એને જાણ્યા વિના જીવપણું નહીં જાય. એટલે સત્સંગ રહ્યો ને એ મનને બ્રેક કરે. અત્યારે બેઠા હોય એટલી વાર આપણને માયાવી વિચાર ન હોય. મોટે ભાગે મહાપુરુષો રાતનો સત્સંગ અથવા બ્રહ્મુહૂર્તમાં શું કામ રાખે છે? કારણ કે જગત ત્યારે હોઈ ગયું હોય. કારણ કે જગતના ખોટા સંકલ્પ વિકલ્પ છે ને આખા બ્રહ્માંડમાં એનો ભાવ ભજવતા હોય. તમે જોજો રાત્રે ઊંઘ આવશે એવી દિવસના નહીં આવે. શું કામ? એને કે રાત્રે બધું શાંત વાતાવરણ હોય, તમને હાઈ ક્લાસ ઊંઘ આવી જાય. 4 કલાક ઊંઘો તો તમને શરીરમાં સ્ફૂર્તિ આવી જાય.
દિવસના 4 કલાક હોય તો તમને કળતર જ રહે. એટલે મહાપુરુષોનો ક્રમ ઉલટો છે. જગત હુવે તો એ જાગે અને જગત જાગે તો એ હુઈ જાય. કારણ કે આપણું સાગર પણ મજદારમાં જ છે. એમ સાંભળીશું તું સંતનો પોકાર, જ્યારે તને સાચું સમજાશે. કારણ કે સાચું સમજાય ને ત્યાં સંતનો પોકાર સંભળાય, નહીં તો સંભળાય એવો નથી. નહીં તો ભીતર છે ને અહમ ભોડા કાઢતો હોય, એને એમ થાય કે હું જે કરું છું એ જ બરોબર છે. પરમાત્માની માયાજાળ એવી ફેલાવેલી છે ને કે હરેક અજ્ઞાની જીવને એમ લાગે કે હું કરું છું એ જ બરોબર છે, સામે વાળો કરે છે એ બરોબર નથી. રાજા ભરથરીએ ભરતુહરીએ વૈરાગ્ય શતકમાં લખ્યું કે જબ જબ મેને શુદ્ધ સત્સંગ કીનો તબ મૂઢ જાનિયો આપકો. ત્યારે મને ખબર પડી કે હું અત્યાર લગી મૂઢ હતો. નહીતર એ પોતાની જાતને હોશિયાર સમજતા હતા. એમ એવી રીતે જીવ માત્રની દશા એ છે. એટલે સત્સંગથી જ મન શાંત થશે. અને તમે ઉપદેશ આ ભાઈ લેવાના ને કાળા રિસર્ચ છોકરો ના બરોબર, છોકરો એકલો, પછી તો એ તો એના ઘરના બેન અને બાળકો જેમ અનુકૂળ લાગે એમ. સારું. કારણ કે સત્સંગમાં તમને તમારા સ્વ સ્વરૂપનું જે જ્ઞાન આપશે ને એ જ સુખ સ્વરૂપ છે, શાંતિ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે અને જ્ઞાન સ્વરૂપ છે. એના સિવાય આખા બ્રહ્માંડમાં ક્યાંય સુખ નથી. ગમે ત્યાં તમે દોડદોડી કરી લ્યો, ભ્રાંતિ થાય કે આમાં સુખ છે, પણ એ જ્યારે હાથમાં આવશે ને વસ્તુ તો એ દુઃખ જ છે. ઈચ્છા વાસના છે એ દુઃખનું કારણ છે. તમે જોઈજો, સાયકલ હોય ને એમ થાય સ્કૂટર આવી જાય તો સારું, સ્કૂટર આવે પછી એમ થાય 4 વ્હીલ આવે તો સારું, 50 વારનું મકાન હોય એટલે એમ થાય 500 વારનું હોય તો સારું, એક દુકાનમાં કારખાનું હોય તેમ થાય મોટા 2000 વારમાં થાય તો સારું. તો આનો અંત કાં આવે નહીં? તો સુખી તો થઈ જવો જોઈએ ને માણા. આજ મારો એક ટાર્ગેટ હોય કે ભાઈ આ વર્ષમાં મારે 25 લાખ કમાવા, તો 25 લાખ પડે તો હું સુખી તો થઈ જવો જોઈએ ને. તો 25 લાખનો ટાર્ગેટ થાય તો હું બીજા વર્ષે પાછો 35નો નાખીને ઊભો હોઉં. એટલે એ તમને બતાવે છે કે આમાં ક્યાંય સુખ નથી. જો આમાં સુખ હોય તો મોટા મોટા ચક્રવર્તી સમ્રાટો રાજપાટનો ત્યાગ કરી અને મહાપુરુષોના ચરણોમાં ન આવે. તોય આપણે સમજતા નથી. આ બાપુ કે ને આંધળે આંધળા દોડ્યા જાય છે, મૂળની વાત કોઈ કહેતું નથી. બ્રહ્મા ગયા, વિષ્ણુ ગયા ને શિવજીને કોઈ જોયા નથી. આંધળે આંધળા દોડ્યા જાય છે, મૂળની વાત કોઈ કહેતું નથી. કાંઈ દીનું ભગત ગુરુ કૃપાના અનુભવ વિના આનો હારો નથી. આનો બનાવનારો શોધીને કાઢ્યો, આનો બનાવનારો શોધી ન કાઢ્યો ત્યાં સુધી આનો હારો આવે એવું નથી. એટલે સુખ આપણને બીજે બહાર જેવી ભ્રાંતિ થઈ છે. આ બાપુએ પણ હમણાં વાત કરી સત્સંગમાં કે આ મનુષ્ય જન્મ જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી આઈટમ છે. તો પરમાત્માને ખુદને એમ થઈ ગયું કે હવે મારે હંતાવું ક્યાં? તો એના મનમાં હમાઈ જાઓ અથવા તેના હૃદયમાં. કારણ કે હૃદયમાં ખજાનો એવો છે, માણસ બહાર જ શોધ કરશે, હૃદયમાં નહીં કરે. તો તમારી ઉપર પરમાત્માની કૃપા કહેવાય કે મહેસાણાથી તમે આયા ઉપદેશ માટે આવ્યા. સંતોએ કીધું છે પુસ્તકોમાં, તીર્થોમાં, જંગલોમાં અને પહાડોમાં સુખની શોધ કરવી વ્યર્થ છે. સુખની શોધ જો તમારે કરવી જ હોય તો અંતસ્થ આત્માનંદના ખજાનાને ખોલી આપનાર કોઈ તત્વવેતા મહાપુરુષની કરો.
કારણ કે એ જ તમને સુખ આપી શકશે. સાચું સુખ ત્યાં છે. પછી ઓખરમાં મોઢું ન રાખે. એમ નાનું બાળક હોય ગરીબ માણસનું તો એમ કે કેરી ખાવી છે તેની પાસે પૈસા ન હોય, ગરીબ માણસ પાસે કેરી લેવાના, તો રમકડાની કેરી આવ નજીક કિંમતમાં મળતી હતી, બહાર દઈ દે એટલે બિચારો જોઈએ રાખે આમાં એમ માને હું કેરી ખાઉં છું. પણ કોકના ઘરનું કામ કરતા હોય ને કોકને એમ થાય કે આજે ભીમી ગેર છે તો હાલે કામવાળાને દઈ 2-4 કેરી, ભલે બચાકડા ખાય. તે કામવાળા એકવાર કેરી આપી તો એ નાના બાળકને કેરી આપી તો એને મીઠો સ્વાદ આવ્યો તો એનો ઘા કરી દીધો, તો અટાલ લગી રમકડાની કેરી ચગડતો હતો. એવી જ રીતે આનું સુખ એવું છે, અનંત છે કે પછી બીજે ક્યાંય મોઢું નાખે નહીં એમ. સુખ કયા નવ જાય સત્સંગના. કાકા સુખ કહી શકાય એવું નથી. આ વાણીથી તો ઉપરથી આપણે આજુબાજુની વાત કરી છે. ગુંગા ગુડકા સ્વાદ ક્યાં બખાને, वो तो समझ समझ मुस्कावत है. આ તો સત્સંગનો આધાર એક એટલા માટે છે કે સત્સંગ હશે તો કોકને પોતાને જાણવાની ઈચ્છા થશે. નહીતર આ જાણ લીધા પછી હુઈ જાવ તો ક્યાં કોઈ કાંઈ કેમ છે. કારણ કે સત્સંગથી વ્યક્તિનો દેહાદ્યાસ ઓગળે છે. સત્સંગથી આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ લાગે છે. શરીરની ભૂખની વાત નથી. શરીરની ભૂખ માટે કોઈ મહેનત નથી કરવી પડતી. તમામ યોનિઓમાં એ પ્રાપ્ત છે. કોઈ નથી કેવું પડતું તું એલા જમી લેલી, મેળે ભૂખ લાગે એટલે જમવાનું ગોતી લે. ઘરે બાયડીએ ન કરી બહાર ખાઈ લે, ગમે આ જમી લે. મહાપુરુષ કીધું આહાર, ભય, મૈથુન અને નિદ્રા આ તમામ યોનિઓમાં સુલભ છે એમ. દુર્લભ નથી, સુલભ છે એમ. તો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને આહાર, ભય, મૈથુન અને નિંદ્રામાં જો સમય બરબાદ કરે તો એને મનુષ્ય જન્મનું ફળ શું? વેસ્ટમાંથી બેસ્ટ આઈટમ પરમાત્માએ બનાવી છે. તો આ ધારે કરી શકે એવી આમાં શક્તિઓ છુપાયેલી છે. એટલે પરમાત્મા મેળવવા સહેલા નથી. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈ બે જાના. હરિવ્યાપક સર્વત્ર સમાના. હરેક જગ્યાએ પરમાત્મા સર્વત્ર સમાના. કે સત્સંગ થાય અહીંયા વધારે હોય એટલે તમારી ઘરે ઓછો હોય, મારી ઘરે વધારે હોય એવું નથી. સર્વત્ર સમાના છે. પ્રેમ તે પ્રગટ હોઈ બે જાના. આપણે સત્સંગ દ્વારા પરમાત્માને પ્રેમ કરી છીએ બેઠા બેઠા, એટલે અહીંયા પ્રગટ છે. કારણ કે સત્સંગ એક જ આધાર છે ને પ્રેમ કરવા માટેનો. હે અર્જુન, હજારો વર્ષોની સાધનાઓ, તપસ્યાઓ, યજ્ઞો એ બધું કરવાથી હું પ્રસન્ન થતો નથી, એટલો હું સત્સંગથી પ્રસન્ન થાઉં છું. સત્સંગથી 2 ઘડીમાં મુક્તિ, વેદ પૂરે છે જેની શાખા. એટલે સત્સંગનો મહિમા તો વર્ણવ્યો વર્ણવાય નહીં એટલો બધો છે. અહીંયા 45-50 વર્ષથી આ બાપુ સત્સંગ કરે છે, પણ ખજાનો એવો છે ને કે રોજ નવું 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 એકની એક વાતમાંથી નિત્ય નવીન રસ તમે ધરાવ જ નહીં એવો રસ પ્રગટ થઈ રાખે એમ. એટલે પ્રાણી તું સત્સંગનો રસ શાક, પ્રથમ લાગે તને ખાટો, કડવો, તીખો ને એવો,
પણ પછી આંબા કેરી શાક. પણ શરૂઆતમાં વ્યક્તિએ ધીરજ રાખવી પડે તો આનો રસ છે એ મીઠો છે. વિષયનો રસ તરત તમને મળશે, એ છે ઝેર, પણ એનો રસ, એનું ફળ તરત મળશે. આ છે અમૃત, પણ આમાં ધીરજ રાખવી પડે છે. એટલે ધૈર્યવાન પુરુષો જ આને પ્રાપ્ત કરી શકે છે. ઉતાવળે આંબા પાકે નહીં. આંબો વાવ્યા ભેગો બીજે દી હું ખોલીને જોઉં પેલા ખોટો ફીટો નહીં તો કાંઈ ન થયું હોય. રોજ ખોલીને જોઉં તો મારું બીએ ફેલ જાય. પણ શાંતિથી બેસી જાવ ને, ધીરજ રાખવું તો એની મેળે ખોટો નીકળે. 2-5 વર્ષ એમાં એવા ફળ આવે. આંબો કોક ભૂમને ભાવે સંતો, આંબો કોક ભૂમિને ભાવે. બધી ભૂમિમાં આંબા પાકે નહીં. આપણે આકોલવાળી જુનાગઢથી કેરી આવે, રાજકોટમાં નથી થતી કેરી. એટલે જે વસ્તુ જ્યાં એને જમીન ફળદ્રુપ હોય, વાતાવરણ હોય, અનુકૂળતા હોય, ત્યાં અહીં આંબો પાકે. એટલે આપણે બધા હરિભક્તો, ગુરુના વહાલુડા ભક્તો, હૃદયથી આપણે શ્રી સદગુરુ મહારાજ શ્રી અર્જુન બાપાને પ્રાર્થના કરીએ કે અમારું મન વિષય વિકારોમાં ક્યાંય જાય નહીં. તમે આપેલું જે જ્ઞાન છે એમાં જ અમારું મન નિત્ય રમણ કરે એવી તમે અમારી ઉપર કરુણા વરુણા કરો. સતગુરુ મહારાજની જય. દાદા ભજન બોલો, 4 કરો અને પછી ધૂન બોલો. ફર્સ્ટ ક્લાસ 4 સ્ટેપમાં. બોલીએ સદગુરુ મહારાજની જય. શબ્દ ઉચ્ચારણ સરસ્વતી